આવનારી 6 જાન્યુઆરી 2019ના રોજ લેવામાં આવતી પોલીસ ભરતી કોન્સ્ટેબલ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટેના હેતુલક્ષી પ્રશ્નો. સવાલ નંબર 1. દેશના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? સુષ્મા સિંહ. લોકયુક્તને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ. નીચેનામાંથી કોની સ્થાપના ફિરોઝ શાહ તગલકે કરી હતી? તો એ ઓપ્શન બી જોનપુર, હિસાર અને ફિરોઝપુર. સવાલ નંબર 4. ચહલગામી 40 નામના તુર્કીદાસના પ્રસિદ્ધ દળની રચના કોણે કરી હતી? ઇલ્તુત્મિશ. બ્રાહ્મણો પર સર્વપ્રથમ જજિયા વેરો કયા સુલતાને લગાવ્યો? ફિરોઝ શાહ તગલક. સર્વપ્રથમ કયા ઈરાની આક્રમણકારીઓએ ભારતનો કેટલોક ભાગ જીતીને તેના ફારસના સામ્રાજ્યનો 20મો પ્રાંત બતાવ્યો? દારુઇ-બહ્યુ. સુલતાન બન્યા તે સમયે ઇલ્તુત્મિશ કયા પ્રાંતના ગવર્નર હતા? બદાયુ. નાયંકર વ્યવસ્થા નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે? વિજયનગર. સવાલ નંબર 9. શુદ્ધ ઇસ્લામી શૈલીમાં નિર્મિત ભારતનો પ્રથમ મકબરો કયો છે? બલબનનો મકબરો. નીચેનામાંથી કોણે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી? હરિહર બુક્કા. વિજયનગર સામ્રાજ્યની રાજધાનીના અવશેષો કયા મળી આવ્યા છે? હમ્પી. રતન નામના હિન્દુને કોના શાસનકાળમાં રાજસ્વ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા? મોહમ્મદ બિન તગલક. 13મો સવાલ. અલાઉદ્દીન ખિલજી વિશ્વના સુલતાન, પૃથ્વીના શાસકોના સુલતાન, યુગના વિજેતા તથા જનતાના ચરવૈયા હતા તેવું નીચેનામાંથી કયા ઇતિહાસકારે કહ્યું હતું? અમીર ખુસરો. દુષ્પ્રેરક અથવા તો દુષ્પ્રેરિત વ્યક્તિ રાજ્ય સેવક હોય અને તેની ફરજ ગુનો અટકાવવાની હોય તો સજા ખાલી જગ્યા થશે એટલે કે વનાપ એટલે કે અડધા ભાગની મુદત સુધીની કોઈ કેદ અને દંડ. 2 કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે કે કરાવવા સહમત થાય તો તે ખાલી જગ્યા કહેવાય? તો કે ગુનાહિત કાવતરું છે. એક ડોક્ટર મૃત્યુ થવા સંભવ છે તેવું જાણવા છતાં ઓપરેશન ગુનાહિત ઇરાદા વિના કરતા મૃત્યુ કે વ્યથા થાય તો ખાલી જગ્યા ગુનો નથી. મૃત્યુ કે મહાવ્યથા થવાનું જાણતો ન હોય અને તેવી વ્યક્તિથી થયેલું કૃત્ય ગુનો નથી. ઠગાઈની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? 415. ધાકધમકીથી નજીવી હાનિ થાય તો થાય તેવા કૃત્યથી જો વધુ હાનિ થાય તો કૃત્ય ગુનો નથી. રાજ્ય વિરુદ્ધના ગુનામાં ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી. તો કે ઘરફોડ ચોરી કરવી. 5 અથવા વધુ વ્યક્તિઓ ભેગા થઈ ગુનાહિત કૃત્ય કરે કે ઈરાદો ધરાવે તેને કાયદા વિરુદ્ધની મંડળી કહે છે. કાયદા વિરુદ્ધની મંડળી કે તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો પ્રયોગ કરે ત્યારે હુલ્લડ કર્યું કહેવાય. 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ થયા પછી પણ તેમ ન કરવા માટે કાર્યવાહી કલમ 151 મુજબ થશે. 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. લૂંટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? 390. વીજળી જંગમ મિલકત કહેવાય. કેટલા દિવસની સતત શારીરિક પીડા મહાવ્યથા ગણાય છે? 20. જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ જાહેર સ્થળે જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેને બખેડો કહેવાય. કોના મત પ્રમાણે વિભાવના એટલે પદાર્થો કે બનાવોના સામાન્ય લક્ષણો રજૂ કરતી પ્રતીક રચના? સી.ટી. મોર્ગન. ભારતમાં રસ્તાની ડાબી બાજુનું ડ્રાઇવિંગ શીખેલી વ્યક્તિને અમેરિકામાં જમણી બાજુનું ડ્રાઇવિંગ શીખવામાં મુશ્કેલી શાથી પડે છે? નિષેધક સંક્રમણ. અંગ્રેજી ટાઇપ શીખેલી વ્યક્તિને ગુજરાતી ટાઇપ શીખવામાં મુશ્કેલી શા માટે પડે છે? નિષેધક સંક્રમણ. વિમાન ઉડાડવું એ કયા પ્રકારના શિક્ષણનું ઉદાહરણ છે? કૌશલ્ય. કયું પ્રબલક શીખવું પડતું નથી? પ્રાથમિક. મોબાઈલ કે કોમ્પ્યુટર ચલાવવાનું કે વાપરવાનું શીખવા માટેના સિદ્ધાંત જણાવો. સાધનરૂપ અભિસાધન. છાત્રાલયમાં રહેનાર શીખે છે કે સૂર્યાસ્ત બાદ ઘંટ વાગે તો તેનો અર્થ એ થાય કે સાંજનું જમવાનું તૈયાર છે. શીખવાની ક્રિયાની આ કઈ લાક્ષણિકતા છે? અનુભવ. સાદામાં સાદી શીખવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? અભિસંધાન. પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રથમ શોધક કોણ હતો? ઇવાન પેટ્રોવી પાવલોવ.
માતા જ્યારે ઘરમાં ન હોય ત્યારે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે માતા બરણી ક્યાં મૂકતી હશે તે શોધવાનું શીખવા માટેનો સિદ્ધાંત જણાવો. સાધનરૂપ અભિસંધાન. ખૂબ જ ઠંડીથી બચવા વ્યક્તિ ગરમ કપડાં પહેરવાનું શીખે છે. આ કઈ પ્રતિક્રિયા કહેવાય? પરિહાર અને પલાયન. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ગ્રામીણ સમાજની છે? મર્યાદિત ગતિશીલતા. મિત્રો, હજુ સુધી જો પણ તમે અમારી યુથ એજ્યુકેશનની ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર ન કરી હોય તો તરત જ કરજો. આવા સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હજુ સુધી જો તમે અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર ન કરી હોય તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સવાલ નંબર 41. માનવ વસ્તીના જૈવિક સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે? સામાજિક વસ્તીશાસ્ત્ર. સામાજિક વસ્તીશાસ્ત્રની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલાં થઈ હતી? 300. વસ્તીશાસ્ત્રની શરૂઆત કોણે કરી હતી? જોહન ગ્રાઉન્ટ. આધુનિક વસ્તીશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? જોહન ગ્રાઉન્ટ. ઈસવીસન 2001ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા લોકો અનુસૂચિત જનજાતિના હતા? 15. કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસો મળે છે? ખાસી. ભારતમાં સામાજિક રચનાતંત્ર કયા પાયા પર રચાયેલું છે? જ્ઞાતિ વ્યવસ્થા. કાસ્ટ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ અથવા તો પ્રયોગ કોણે કર્યો હતો? ગ્રેસેયા કે ઓર્ટા. મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે? આંતરજ્ઞાતિ. કોના મતે સમાજમાં ઉચ્ચ નીચનો ભેદભાવ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કાર્યોને આધારે નક્કી કરવામાં આવે છે? કિંગ્સલે ડેવિડ. ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? આંબા ડુંગર. ગિરનારના શિલાલેખો ઉકેલનાર મહાનુભાવ કોણ? ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? રાજકોટ. ઈસવીસનની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલ? અણહિલપુર. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? સ્મિતા શાસ્ત્રી, ભરત નૃત્ય, કલાંજલિ. નીચે લોકનૃત્યો અને નૃત્ય કરનારાઓની વિગતો આપી છે તેમાંથી કઈ જોડ ખોટી છે? અલેણી હણેલી માતાજીની આસપાસ ઘેરો કરી કરવામાં આવતું નૃત્ય. નીચેના પૈકી સૌપ્રથમ ફિલ્મનું નામ કયું છે? નરસિંહ મહેતા. બ્રિટિશ શાસન દરમિયાન મધ્યસ્થ એટલે કે વડી ધારાસભાના સૌપ્રથમ ગુજરાતી પ્રમુખ કોણ? વીર વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાતમાં સૌપ્રથમવાર લોકયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો? ઈસવીસન 1986. મહાત્મા ગાંધીની હાકલને માન આપીને પોતાનું સર્વસ્વ છોડીને સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાનાર દરબાર ગોપાળદાસ ક્યાંના રાજવી હતા? વસો. હેડિયો વેરોની સામેની લડત કયા નામે ઓળખાઈ હતી? બોરસદ સત્યાગ્રહ. નીચે પૈકી કયું જોડકું ખોટું છે? રીંછનું અભયારણ્ય, બરડીપાડા. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે? રાજકોટ. ગુજરાતમાં ગરમ પાણીના કુંડ નીચે પૈકી કયા સ્થળે નથી? શુકલતીર્થ. ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? નલિયા. ગુજરાતમાં વિશ્વનો ફ્લોરસ્પારનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળે છે? આંબા ડુંગર, ડુંગરગામ. રણના ઊંચા ભાગને શું કહે છે? લુણાસરી. ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુંજીને લંબાઈના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થાય? સાબરમતી, ભાદર, શેત્રુંજી, શેઢી અને પૂર્ણા. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? ગણદેવી રંગ ઉદ્યોગ. GMDCનું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠા. નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? ભરૂચ. ગુજરાતમાં નર્મદા ડેમ ઉપર સરદાર વલ્લભભાઈની ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવનાર છે તેને શું નામ આપવામાં આવ્યું છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. આવા જ બીજા વિડીયો માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ન કરી
તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ બટનને ક્લિક કરો, જેથી અમારી નવી અપડેટ થશે એટલે તરત જ આપના મોબાઈલમાં નોટિફિકેશન મળશે. સવાલ નંબર 74. ગોફ ગુંતન દાસ કયા સમાજનું લોકનૃત્ય છે? સૌરાષ્ટ્રના કોળી કણબી. અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? શાસ્ત્રીય સંગીત. નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે, તે પૈકી કઈ સાચી નથી? સ્વાધિષ્ઠાન વાયુ તત્વ. કયા પ્રજીવકની ઉણપથી વાંજિયાપણું ઉદ્ભવી શકે છે? કયા પંખીનું અંગ્રેજી નામ ઉપો છે? ઘંટી ટાંકણો. કયો ગ્રહ બીજા ગ્રહો કરતાં ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે? શુક્ર. કયા મચ્છરો હાથી પગના રોગના જંતુઓનો ફેલાવો કરે છે? ક્યુલેક્સ ફટિગન્સ. ભૌતિક વિજ્ઞાનમાં સમગ્ર ત્યાં વિદ્યુત તટસ્થ વર્તણૂક ધરાવતા તથા સૂર્યના તાપમાને લગભગ 160 ડિગ્રી સેલ્સિયસ અસ્તિત્વ ધરાવતા ધન અને ઋણ વીજભાર ધરાવતા તથા તટસ્થ કણોના સમૂહને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે પ્લાઝ્મા. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? ક્લોરિન. લાઇ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? પોલીગ્રાફ. મહુડાના તેલનો નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગ થતો નથી? પશુ ખોરાક માટેના ખોળ તરીકે. તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? નિકોટિન. નીચેના રાસાયણિક તત્વ અને તેના શોધકની જોડ આપી છે, તે પૈકી કઈ સાચી નથી? ટિટેનિયમ. સર હમ્ફ્રી ડેવી. સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ખગાસ સૂર્યગ્રહણ સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? વિશ્વ એઇડ્સ દિવસ 31મી ડિસેમ્બર. વનસ્પતિની વૃદ્ધિ 1 કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક. કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ. નીચેનામાંથી કયો શબ્દ સમુદ્રનો સમાનાર્થી નથી? અદ્રી. નીચેના પૈકી કયો શબ્દ પૃથ્વીનો સમાનાર્થી નથી? ચપલા. રાજ્ય સરકારની વિદ્યાદીપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? પ્રાથમિક શાળાના બાળકોને વીમા કવચ. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની વાંચન, લેખન અને ગણનની ક્ષમતાના મૂલ્યાંકનનો કાર્યક્રમ એટલે ગુણોત્સવ. ગુજરાતમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના શિક્ષણમાં આગળ વધે તે માટે સરકારે શરૂ કરેલ સંસ્થા સ્કોપ. SCOPE. ગુજરાતની સાહિત્ય પ્રથમ હાસ્ય નવલકથા કઈ છે? ભદ્રંજ ભટ્ટ. રામનારાયણ પાઠકે ટૂંકી વાર્તાઓની રચના પોતાના કયા ઉપનામથી શરૂ કરી હતી? દ્રિરેફ. કયું યુગ્મ યોગ્ય જોડાયેલ નથી? મળેલા જીવ. ઝવેરચંદ મેઘાણી. પેરેલિસિસ નવલકથાના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષ. મારા અહીંયાની સગડી નવલકથાના લેખક કોણ છે? ઈશ્વર પેટલીકર. ગ્રામ માતા ખંડકાવ્ય કયા કવિનું છે? કવિ કલા. મિત્રો, આવા જ વિડીયો માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને હજુ સુધી જો પણ તમે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ન કરી તો તરત જ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો. થેન્ક યુ મિત્રો.